સ્વાગત છે મિત્રો તમારું ધ મેટ્રિક ક્લાસમાં। તો મિત્રો અત્યાર સુધી આપણે ભૂમિતિના ઘણા બધા વિડીયો જોયા, આ ઉપરાંત બહુપદીના જોયા, આંકડાશાસ્ત્રના જોયા, ગણિતમાં। પણ આજે મિત્રો હું તમારી સમક્ષ કંઈક નવું લઈને આવ્યો છું। નવું એટલે કેવું મિત્રો? તો ભૂમિતિનો પાયાનો ખ્યાલ, કે જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પાયાનું નોલેજ હોતું જ નથી કે સાહેબ આ ખૂણો છે તો આ ખૂણાને કાટખૂણો કહેવાય છે, આ ખૂણો લઘુ ખૂણો છે, આ ગુરુ કોણ છે, આ આસન્ન કોણ છે, આ અભિકોણની જોડ છે, આ અણુકોણની જોડ છે, આ ખ્યાલ હોતો નથી। તો આવા બધા ખૂણા વિશે આજે આપણે આ વિડીયોમાં ભણવાનું છે। ચાલો શરૂઆત કરીએ। તો સૌપ્રથમ ભૂમિતિના પાયાનો ખ્યાલ અથવા તો ભૂમિતિના ખૂણાઓ, બેઝિક ભૂમિતિ, ટૂંકમાં કહું તો બેઝિક ભૂમિતિ। હવે મિત્રો ખૂણો, સૌપ્રથમ વાત કરીએ ખૂણો। ખૂણો બને કેમનો? તો ખૂણો કેમનો બને? જ્યારે કોઈ બે રેખા એક જ બિંદુમાંથી નીકળે ત્યારે ખૂણો બને છે। શું બને છે? ખૂણો બને છે। ખબર પડી મિત્રો? હવે જોઈએ ખૂણાના મૂળભૂત પ્રકાર જોઈએ। તો પહેલા સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ। તો મિત્રો લઘુકોણ એટલે શું? તો જ્યારે તમને ખબર છે, જ્યારે 90 ડિગ્રી કરતા જે ખૂણાનું માપ ઓછું હોય, કેવું હોય? જે ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા ઓછું હોય તો આવા ખૂણાને શું કહેવાય છે? લઘુકોણ કહેવાય છે। તો મિત્રો ગુરુકોણ કોને કહીશું? તો જે ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા વધુ હોય, જે ખૂણાનું માપ 90 કરતા વધુ હોય તેને ગુરુકોણ કહેવાય, બરોબર? તો સાહેબ કાટકોણ, તો જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય એને શું કહેવાય? એક્ઝેક્ટ કેટલું હોય? 90 ડિગ્રી, તો એને શું કહેવાય? કાટકોણ કહેવાય। મિત્રો આ ખૂણો તમે જોવા જાઓ તો આ ખૂણાને આપણે કહીશું લઘુકોણ। શું કહીશું? લઘુકોણ। એ જ પ્રમાણે મારે સાહેબ ગુરુકોણ દોરવો હોય તો ગુરુકોણ કંઈક આવો દેખાશે। આ કેવો છે? આ ખૂણો ગુરુકોણ। સાહેબ મારે કાટકોણ દોરવો હોય તો કાટકોણની એક ખાસિયત છે મિત્રો, તમને કોઈ પણ પરીક્ષામાં કાટકોણ આવે તો કાટકોણમાં આ ચિહ્ન હોય, આ ચિહ્ન, એટલે સમજી જવાનું કે આ ખૂણો કેવો છે? કાટખૂણો છે, અથવા તો આ ખૂણાનું માપ કેટલું છે? 90 ડિગ્રી છે। આ હોય તો સમજી જવાનું 90 કરતા ઓછું છે, આ હોય તો 90 કરતા વધુ છે, આ એટલે લઘુકોણ, આ એટલે ગુરુકોણ। હવે આ કે ગમે તેટલું હોઈ શકે, 90 કરતા વધારે ગુરુકોણ એટલે 91, 92, 93, 180 સુધી ગમે તેટલું હોય શકે। ચલો ખબર પડી? આ સિવાય એક ખૂણો આવે છે વિપરીત કોણ। શું આવે છે? વિપરીત કોણ। તમને આ ત્રણ ખૂણા વિશે તો ખ્યાલ હશે મિત્રો, પણ વિપરીત કોણ વિશે ખ્યાલ હશે નહીં। તો સાહેબ વિપરીત કોણ એટલે શું? ચલો વિપરીત કોણની વાત કરીએ। વિપરીત કોણ એટલે શું? તો જે ખૂણો લઘુકોણની વિરુદ્ધ હોય, કેવો હોય? વિરુદ્ધ, અથવા તો સાંભળજો મિત્રો, અથવા તો 180 ડિગ્રીથી લઈ 360 ની વચ્ચે આવતો હોય। કેટલો? 180 ડિગ્રીથી ઉપર, 180 ડિગ્રીથી ઉપર અને 360 ની નીચે આવતો હોય એવા ખૂણાને શું કહેવાય છે મિત્રો? વિપરીત કોણ। શું કહેવાય છે? વિપરીત કોણ। ખબર પડી મિત્રો? વિપરીત કોણ તમારા ધોરણ 9માં આના દાખલા આવે છે કે વિપરીત કોણ શોધો, ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ વિપરીત કોણ શું? વિપરીત કોણ એટલે સાહેબ અમે ભણ્યા જ નહીં। તો વિપરીત કોણ એટલે શું? કે જે ખૂણાનું માપ 180 કરતા વધારે અને 360 કરતા ઓછું, એટલે 180 અને 360 ની વચ્ચે જે ખૂણો આવે એને કહેવાય વિપરીત કોણ। બોલો મિત્રો ખબર પડી? હા, આગળ વધીએ। આ પાયાની માહિતી હતી, થોડાક પ્લસમાં એટલે કે થોડાક ઉપર જોઈએ।
તો વાત કરીએ સરળ કોણની. વાત કરીએ સરળ કોણની. તો જે આ ખૂણો બને છે, માનો કે આને આપણે એ લઈએ, આને આપણે બી લઈએ અને આને આપણે ઓ લઈએ, તો ખૂણો આ રીતે દર્શાવાય મિત્રો. ખૂણો એ ઓ બી એને શું કહીશું? સરળ કોણ. શું કહીશું? સરળ કોણ. જે સીધી રેખામાં આવતો હોય તેને કહેવાય સરળ કોણ. મિત્રો આ સરળ કોણ જે હોય છે ને એનું માપ હંમેશા કેટલું હોય છે? 180 હોય છે. કેટલું હોય છે? 180 મિત્રો. આ સરળ કોણનું માપ કેટલું હોય છે? 180 મિત્રો. આ રીતે બીજો એક ખૂણાની વાત કરીએ તો બીજો ખૂણો છે પૂરક કોણ. શું છે? પૂરક કોણ અથવા તો પૂરક કોણની જોડ. તો પૂરક કોણ એટલે મિત્રો તો કોઈ રેખા છે એમાંથી કોઈ બીજી રેખા વચ્ચેથી પસાર થાય છે. તો આ બે જે ખૂણા બન્યા, આ બે ખૂણા એકબીજાના કેવા કહેવાય? પૂરક કોણ કહેવાય. શું કહેવાય? પૂરક કોણ કહેવાય. કેમના સાહેબ? હું તમને સમજાવું નામ લખીને કે આને એ કહીએ, આને બી કહીએ, આને ઓ કહીએ અને આને સી કહીએ. તો કયો કયો ખૂણો એકબીજાના પૂરક કોણ થયા? તો ખૂણો એ ઓ સી વત્તા ખૂણો બી ઓ સી એકબીજાના શું થયા? પૂરક કોણ થયા મિત્રો. શું થયા? પૂરક કોણ. અને બે પૂરક કોણનો સરવાળો હંમેશા કેટલો હોય છે? 180. કેટલો હોય છે? 180. અથવા તો આને રૈખિક જોડના ખૂણા પણ કહેવાય છે. આ બે એકબીજાના કેવા કહેવાય છે? રૈખિક જોડના ખૂણા કહેવાય છે. પૂરક કોણોનો સરવાળો કેટલો થાય સાહેબ? 180. પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180. અને આ બંને રૈખિક જોડના ખૂણા પણ કહેવાય છે. ચલો ખબર પડી. આગળ વાત કરીએ કોટી કોણની. આગળ વાત કરીએ કોટી કોણની. તો કોટી કોણ એટલે મિત્રો તો જે બે ખૂણાનું સરવાળો 90 ડિગ્રી થાય તે બે ખૂણા એકબીજાના શું કહેવાય? કોટી કોણ કહેવાય. જે પ્રમાણે પૂરક કોણનું શું થતું હતું કે જે બે ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય તો તે બે ખૂણા એકબીજાના શું કહેવાય? પૂરક કોણ. તે જ પ્રમાણે કોટી કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થાય. જેમ કે એક ખૂણો હું લઉં 30 તો બીજો ખૂણો આપણને ઓટોમેટિકલી 30 નો કોટી કોણ કોણ મળે? 60. ખબર પડી? કેમ? તો કે 30 માં 60 ઉમેરો તો કેટલા થાય? 90. બંને થઈને કેટલો થવો જોઈએ? 90. એટલે કોટી કોણ એટલે શું થશે? બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. કે 30 નો કોટી કોણ 60 છે અને 60 નો કોટી કોણ 30 છે. એ જ પ્રમાણે પૂરક કોણની વાત કરીએ તો પૂરક કોણમાં માનો કે એક ખૂણો હું લઉં 100 તો ઓટોમેટિકલી એનો પૂરક કોણ કેટલો થશે? 80. અથવા તો 80 લઉં તો એનો પૂરક કોણ કોણ થશે? 100. કેમ? તો કે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 80 ડિગ્રી થવો જોઈએ મિત્રો. ચલો ખબર પડી મિત્રો? હા. આગળ વધીએ અભિકોણની જોડ. કેવી જોડ? અભિકોણની જોડ. બે રેખાઓ આપણે આગળ પ્રમેય કર્યો બરોબર કે બે રેખાઓ જ્યારે એકબીજાને છેદે, બે રેખાઓ જ્યારે એકબીજાને છેદે બરોબર ત્યારથી તેમની સામસામેના બનતા આ ખૂણો બીજા એક આ જોડ. કઈ જોડ? આ જોડ. બંને એકબીજાની શું કહેવાય? અભિકોણની જોડ કહેવાય. શું કહેવાય? નામ આપી દઈએ એ બી સી ડી અને આને આપી દઈએ ઓ. તો ખૂણો એ ઓ ડી અને ખૂણો સી ઓ બી
COB બંને કેવી જોડ છે? અભિકોણની જોડ છે. અભિકોણ. એ જ પ્રમાણે સામસામેના કયા? AOC અને ખૂણો DOB એ પણ કેવા છે? અભિકોણની જોડ છે. અને મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે અભિકોણની જોડ હંમેશા કેવી હોય છે? સમાન હોય છે. કેવી હોય છે? સમાન. જેમ કે હું આ 30 લઉં તો આ ખૂણો પણ કેટલો થશે? 30 થશે મિત્રો. ખબર પડી? જેમ કે હું આ લઉં 60 તો આ પણ કેટલું થશે? 60. આ આશરે માપ લીધેલું છે મિત્રો. બરોબર? 30 ને 60 આ રીતે જોડે આવે નહીં. પણ આ 30 તો આ પણ 30, આ 60 તો આ પણ 60. આને અભિકોણ કહેવાય. જે સામસામે આવશે બે રેખાઓના છેદવાથી તેમને શું કહીશું? અભિકોણ કહીશું. અને અભિકોણની જોડ હંમેશા કેવી હોય છે? સરખી હોય છે. અને આપણે આગળ પ્રમેયમાં સાબિત કરી છે. આગળ જોઈએ અનુકોણની જોડ. કેવી? અનુકોણની જોડ. ચાલો મિત્રો, જ્યારે કોઈ બે રેખા ને ત્રીજી રેખા છેદે, કોઈ બે સમાંતર રેખા છે એને કોઈ ત્રીજી રેખા છેદે છે. આ બે રેખા કેવી છે? એકબીજાને સમાંતર. એને કોઈ ત્રીજી રેખા છેદે છે અને ત્યારે જે એમના ખૂણા બને છે, આ ખૂણો નંબર 1 અને આ ખૂણો નંબર 2 એકબીજાના કેવા થાય છે? અનુકોણની જોડ થાય છે. કેવા થાય છે મિત્રો? અનુકોણની જોડ થાય છે. અને અનુકોણની જોડ હંમેશા કેવી હોય છે? સમાન હોય છે મિત્રો. ખબર પડી? તે જ પ્રમાણે આ પણ કેવા છે? એકબીજાના અનુકોણની જોડ છે. ખૂણો 3 અને ખૂણો 4. ખબર પડી મિત્રો? આગળ વાત કરીએ અંતઃકોણોની. આની આ જ આકૃતિ અંતઃકોણોની વાત કરીએ. કે બે રેખાઓને ત્રીજી રેખા જ્યારે છેદે ત્યારે તેમના જે અંદરના ખૂણા બને છે તેને શું કહેવાય છે? અંતઃકોણની જોડ કહે છે. અંદરના ખૂણાને શું કહેવાય? અંતઃકોણની જોડ કહે છે. અંતઃકોણની જોડ. કયો કયો ખૂણો મિત્ર? ખૂણાના નામ લખું છું. 1, 2, 3 અને 4. તો 1, 2 એ બંને કેવા છે? અંતઃકોણની જોડ છે. બીજા કોણ કોણ? તો 3, 4 એકબીજાના કેવા છે? અંતઃકોણની જોડ છે. અને અંતઃકોણોનો સરવાળો મિત્રો 180 થાય છે. આ ખાસ વસ્તુ જ્યારે આપણે દાખલા ગણીએ છીએ, બરોબર, આપણે જ્યારે આવી આકૃતિ આવે ને તો દાખલો આપણને કેવો લાગે છે? હલવા જેવો લાગે છે. કેવો લાગે છે? દાખલો આપણને હલવા જેવો લાગે છે. પણ જ્યારે કરવા બેહીએ ને તો હલવો આપણો બનતો નથી મિત્રો. ત્યારે જ્યારે આ પાયાની માહિતી હોય તો એ પાયાની માહિતીથી એ હલવા જેવો દાખલો દેખાતો હોય, જે આપણાથી ના ગણાતો હોય, એ દાખલો આપણે હલવી જેવો ગણી નાખીએ છીએ મિત્રો. અંતઃકોણની જોડમાં ખબર પડી. વાત કરીએ અંતઃકોણ યુગ્મકોણની જોડ. વાત કરીએ યુગ્મકોણની જોડ. તો મિત્રો આ જ બે રેખા અને એને ત્રીજી રેખા જ્યારે છેદે છે, બરોબર, ત્યારે એક આકાર બને છે. તમે જુઓ અહીં આગળ ઝેડ જેવો. કેવો? ઝેડ જેવો. બરોબર? આ ખૂણો અને આ ખૂણો, આ બંને એકબીજાના કેવા થાય છે? સરખા થાય છે. અને આને કહેવાય છે યુગ્મકોણની જોડ. શું કહેવાય છે? ખૂણો 1 અને ખૂણો 2 એકબીજાના કેવા છે? યુગ્મકોણની જોડ છે. સાહેબ આ તો ઝેડ બન્યો. હું તો ઝેડ બનાવું ને, જો આ રહ્યો, અહીંથી લઈ અને આમ દેખાય છે, આવો ઝેડ બનશે. બરોબર? તો આ બંને પણ એકબીજાના કેવા થાય છે? યુગ્મકોણની જોડ. 3 અને 4 ખૂણો પણ શું છે? એક બંનેના યુગ્મકોણની જોડ. અને યુગ્મકોણ હંમેશા કેવા હોય છે મિત્રો? સરખા હોય છે. બરોબર મિત્રો? ડન? આટલી ખબર પડી? તો કે હા. આગળ વાત કરીએ રૈખિક જોડના ખૂણા. તો સાહેબ આગળ થોડીક વાત કરવાની રહી ગઈ, રૈખિક જોડના ખૂણા. તો રૈખિક જોડના ખૂણાનો પણ સરવાળો કેટલો હોય છે? 180 હોય છે. જેમ પૂરક કોણ હોય
એ જ પ્રમાણે રૈખિક જોડના ખૂણા રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે મિત્રો. આ હતી ખૂણાઓ વિશેની માહિતી મિત્રો. બરોબર, આમાં તમને જો સમજણ પડી હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવો કે સાહેબ મને ખૂણાઓ વિશે ખબર પડી ગઈ છે. તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10માં આ ખૂણાઓ જે આજે આપણે ભણ્યા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 10માં પણ ક્યાંક ને ક્યાંક તમને કાટખૂણો, લઘુકોણ, ગુરુકોણ, રૈખિક જોડના ખૂણા સાબિતી કરવા માટે બરોબર ખૂબ જ ઉપયોગી છે. અને ધોરણ 9 માટે તો ખૂબ જ ઉપયોગી છે. ધોરણ 8માં પણ આના આખા તમારે સ્વાધ્યાય અને ચેપ્ટર આવે છે મિત્રો. તો એના સોલ્વ કરવા માટે આ વિડીયોની તમે મદદ લઈ શકો છો મિત્રો. તો આવા જ પાયાની માહિતીવાળા વિડીયો આપણે હવે આગળ મૂકતા રહીશું, જેમાં આપણે બેઝિક ગણિત પણ શીખીશું, જેમાં આપણે સરળ રીતથી પાયાનું ગણિત શીખી અને મૂળ આપણા જે હલવા જેવા દાખલા છે બરોબર એને સરળતાથી કરતા શીખીશું. તો આજે જ જોડાઓ આવું પાયાનું ગણિત શીખવા માટે મારી ચેનલ સાથે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બરોબર, તમારા મિત્રો સુધી શેર કરો. જય ભોલે.